પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયેલી ઇમેજને વ્યાપક બનાવવા વધુ એક પોલિસી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 જાહેર કરી છે। ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલિસીની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત આવા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100% સહાય પ્રોત્સાહન મળશે। એટલે કે ગુજરાતમાં સ્થાપનારા આવા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂરી મેળવેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બેવડા પ્રોત્સાહન લાભ મળી શકશે। આ પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ પોલિસીને સુસંગત છે તેમજ 100% ટોપઅપ અનુસરણ કરીને સરળતાએ ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવાશે। એટલું જ નહીં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા એકવાર ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી રાજ્યમાં સ્થાપનારા પ્રોજેક્ટ્સને આપમેળે સમાન ગ્રાન્ટ સહાયપાત્ર બનશે અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયા બાદ 30 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે। ગુજરાત દેશના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ ઓટો હબની પ્રતિષ્ઠા ધરાવતું રાજ્ય બન્યું છે। રાજ્યમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે હવે આ પોલિસીના પરિણામે અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળશે। આને પરિણામે આયાત નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલિયન્સમાં વધારો થઈ શકશે। આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 35,000 કરોડ રૂપિયાથી વધુના નવા રોકાણો અને વધુને વધુ હાઈ સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ GECMS પોલિસીને પરિણામે રાજ્યમાં મલ્ટીલેયર અને HDI પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, SMD પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિત આવશ્યક ઉદ્યોગો એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળતું થશે। આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઉદારતમ સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે। તદનુસાર ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કૂલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે। GECMS અંતર્ગત ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ 6 વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે। ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું, લોકલ કમ્પોનન્ટ અને સબ એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો તે હેતુ છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી 31 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે। કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે। આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ।